મારા બધા તાર મજૂરી કરાવી છે વાયર તોડી નાખે મારા બધા ટ્રેક્ટર વાળા પણ દૂર હેડતા નથી ને તાર મજૂરી કરાવી નાખી છે પણ કે ભાઈ અમને ટ્રેન બોલાવે એટલે આપણે તાર મજૂરી કરવી છે મારા બેટાનું આ બધે શું મથે હેરો આવી મારો બેટો મગનો શું મથે છે મારો બેટો હે તારબંધી મારા બેટે શું કરી છે આરિયા બિલ મારો સીધો લીધો હરો મારા બેટા ક્ષેત્રે ઓટો મારવા આવ્યો તો સમના હા મગના શું કરો છો તમે વાયર મારવાનો ટ્રેક્ટર એડે તો હોય છે કે વાયર તોડે આપણે વાયર હમા કરો હરો વાયર શું હમા કરે છે આ બધો સીધો મારામાં આવ્યો છે પણ શું છે ધક્કા કેમ મારો છો તો પણ આ આવ્યો રો સીધો બધો મારામાં સીધો જો તારો કરી તારો તો પણ તારબંધી કરી તાર મને કેવું તું ને અરે તારા નાના ભાઈ બોલાય એટલે તાર અરે નાના ભાઈ જો ખબર પડે હું ઉભો છું ને અરે પણ કદી તું હાજર નતો ને તમે હાજર નતો અરે હું ગામમાં હતો તાર બંધી વાળા હટ બોલાવો કે તમારા મોટા ભાઈને પણ તમે હાજર નતા અરે તું ભાડે ધોકો નકા ઓય રેવા જે ધક્કા મત માર નકા બોલાવો એનો ગામના બધી આખી તારબંધી મારામાં આવી છે શું ગામના બોલાવો સીધા કશું તાર બંધી નથી જો સીધા બધું બચશે એટલે મારો સેટ ઓય આવતો તો ઓય કન આવતો તો આટલી ભોય આવતો તમે ઓય કરી છે તારબંધી હવે પણ હવે થઈ ગઈ હવે ક્યાં ઉખડે ના ઉખાડવા જ પડશે તો ઉખાડવાનો ખર્ચો કોણ આલ છે એ તો તમે કરી દો એટલે એમ ના ચાલે ચમ ના ચાલે એટલે હા હું રઘુને ફોન કરો અરે રઘુને બોલાય રઘુના બાપને બોલાય રહો એટલે રઘુ તો મોટો છે નહીં લેડે નહીં ખબર પડે કે તાર બંધી ના ઈ રઘુ બી કોઈ નહીં બધા સર્વે લાઈન હું મપાવશું તું સર્વે ના ધોકા બોકા કેમ લઈને આવ્યો છે ધોકા એટલે મેં તો મારા ક્ષેત્રે ઓટો મારવા આવ્યો હતો હવે પાછા ધોકા બોકા મેલી જઈએ ભાઈ કેમ ધોકા નહીં ધોકો તો મારે જોઈએ નથી આવતી ધોકો જોઈએ મારે અમને કહે છે કે ચીમ તાર બંધી છે તારબંધી છે આ ભાવ પણ ગામના શું જોશે જ ને મારો સીધો આટલે આવતો હતો એ આટલે આટલે એ દાડે છોકરાને બોલાવવા મળ્યો તો તને તો તું તો એ કોહબમ બેઠો તો એ ઠોકવામાં તો જવું પડે ને બસ ઠોકવા આવતો એટલે નાના ભાઈ તગડી મળ્યો તો તદી તારે આપવું જોઈએ ને હોય કેવું જોઈએ ને તો 2 દાડા પેલું કેવું જોઈએ મને 2 દાડા પડે તદી હોય જીસીબી હારતો તો તદી તારો નાનો ભાઈ આવ્યો કે રેડી છે મને કે તાર બંધી કરો ફરી અરે ચો રેડી છે આ બધું જુઓ બોલાવો ગામના ને બધા ભેગા કરવા છે ચમ નથી કરવા એટલે તો હું તમને ફોન કરું હમણાં કરો અડે ફોન કરો અડો હલો રઘુ બોલો એટલે શું છે જઈઠા લઈ તે તો તાર બંધી કરાવી તદી તને બોલાય તો પણ હવે આ સમનો ઉભો છો છે એટલે સમના કે કેમ હરચો છો તદી ક્યાં છો અત્યારે ઉભો છો છે તદી તો કુહબામાં અહીંયા મોટી મોટી વાતો ઠોકતો હતો તમે તાર કરો ફરીને હવે કહે છે મારામાં તાર બંધી આવી છે અરે હું આવો હટ આવો આ સમના કોઈ સમજાવો ને કે પાછા ગજુ લઈ લે પાછો હા કર્યો લેડન ફૂલ કર્યો આવે હેરો કઈ છે રખડતું છે પાછું એને મને કીધું કે રેડી છે તમે કરી નાખો તમે રેડી છો રેડી છે બોલાવો હેડો તદી તારો નાનો ભાઈ આવે તો મને કે રેડી છે કરી નાખો તાર બંધી નાના ભાઈ ને શું ખબર પડે હવે તારા ભાગમાં ક્ષેત્ર આવ્યું છે હારવા તો મારો આ ભાગમાં ક્ષેત્ર મારું આવ્યું છે તારે આ બુદ્ધિ ને તો આ બધું તો મને કીધું તું તમે આ તાર બંધી કરી અડધો ભાગ આલ દો પૈસા અરે કોઈ નહીં આલું હું શું લેવા આલું તું આ લેડા ઉભો છો તો આ છે મારે તાર બંધી આવતી હતી મેલાવી છે ભાઈ ફૂચી મિલે તને તો આવવાનું કીધું ભાઈ ની વાત નથી છોકરા ઘરે છોકરાથી ઓછું દી આવતો પછી વાતો ઠોકવા મોટી મોટી છે એના દાડે શું કેતો ભાઈ કેટલા આવતી હતી ભાઈ મારે આટલે આવતી હતી આટલે ભાઈ હા તો આને મિલાવી છે એટલે ભાઈ જેમ મગના ત્યાં આટલે વાડી આવતી એટલે વાડી કરાવી એટલે મેં ઓલા તાર બંધી વાળા કીધું તો કે સીધી કરી દે એને સીધી જ કરી દે ઈ તો કે રોલો ખોટો હોય તો આપણે હા જે વાડી ને હજી હતી નહીં ઈ હોય આ સમનો કોઈ ઓછો નથી આખો ઉનાળો પાવડે ખોદી મારો છેટો આખો ખોદી નાખ્યો ને હવે તો અહીંયા તાર બંધી આવતી હતી તારા છેટા ના ખંડા તો પછી એના સામે છેટો વધારે ને તારા આમાં થોડો નથી પાવડે ખોદી કરી તો જ રહે તારા આમાં છેટો પાવડે જો ખોદ્યું છે હવે આ શેક ની એ આટલો આ સીધો રહ્યો ને આટલે તો મારો સીધો હર આ સીધો છે બરાબર આટલે ચમ તમે લીધો રહો હવે ધરું તું કહેતો છે ઓપર મારા સામે ચલો સીધો પડ્યો એને ભાડે તોડી કેવો કર્યો છે અરે ઈ તો ઘર ખોદ્યું છે ચો રેવા જે તો ગધું ખોદીને બધું લે હારું છે તો ભાઈઓમાં હકણો થીરીનો હોય તેતરાનો સીધા મખણો રહે રહ્યો આખો ઉનાળો હોય પડ્યો છે પાવડો લઈને પાવડો કોદા મૂળ તો તારે જમી કપાણી તો કેટલી કપાણી છે મારે 2 ફૂટ જમી કપાણી છે 2 ફૂટ કપાણી તો હું તો તારા 2 ફૂટ વધની છે તારા ભાઈ નામ જીને નથી જીવી મગના દલાવી ને છેડો હેડો દલાવી ને બતાવું છેડો દલાનો કમ્પ્લીટ છે ને તો એ આ દલો આપણો
એને આપણે સીધો કમ્પ્લીટ તો આપણે પોધરો શેડ શું પોધો છે જ છે એક આ શેઢો અને આ શેઢો બરાબર ઠોચા ભાઈઓનો ઠોચી ચો ભેળો કરીશ ભાઈઓનું છે ભાઈઓને ઈ લાગ હોય જોઈએ અલ્યા રહુ તદી દલાલ બોલા હેડો દલા પાસે જાવ હેડો દલા પાસે જાઉં દલા પાસે હવે દલા પાસે જાઉં છે તું લઈ જા છે તો કરાઈ દઉં હેડ અરે પણ અમે તો એમ કહે કે ભાઈ ની જમીન ફૂટ વધની ભાઈ નામ છે તો શું હોતો તે ભાઈ છે ને ભાઈઓ જ ના ભાઈ વાળો ભાઈ રાખતો ને તો રખાય અરે રાખે ચમથી રાખતો તો કેવી રીતે પોસણ બોલાવા દીધું ને અરે તારું વાજ્યું તું ઠોચા તું કોણ બાકરી હતી કોણ નથી આવતો તદી દલો આયો તો દલો મને રેડી છે કોઈ બોલ પાછા ક્ષેત્રની હંભળા લે મહિને રાતો દેવી પડે ઓય વાતા કરે છે તે અલ્યા તદી મેં છોકરાને થોડા દે કીધું સમલાન બોલાય તો સમલો કે મારતો કોહબો છે કોહબા વગર નહીં ચાલે હવે ઉભો છો ને ઈ વાર દલા કરાઈ છે હા દલા કરાય હેડો દલા પાસે અરે અહીંયા આબુ જોઈએ કોહબા ના કરાય મગના ખોટી વાત છે દલા પણ કેવું દુએ ને મને દલો આયો તો વાડ્યા થાતી હોય બીજા જણ પંચાયત કરો ને પાછા દલો આયો તો અમને હેડો અહીંયા ભે ભડકે છે ભે તો ભલે ભડકતી કે વાતા કરો છો તે આવી ગયા છે તે આપડા મોટા છે દલે કીધું કે હું આયો એટલે વધી રહ્યો ને હવે સમલો ઉભો છો હવે પછી ઉભો છો તો લઈ લે ઉભો છો ઉભો થાત ને હા એટલી તારી ફૂટ તમે વધારે આવી છે જોજો દલો ભાઈ આવે એટલે દલો જોજો દલન મેલો હોય દલા લે ઘરે આજ હવે દલા પાસે આયા તો દલા પાસે આયા દલા કરશે એન દાડે કોણ હતો હા વાઈટ કરાવવામાં કોણ હતો દલો આયો તો ને તો દલન અલ્યા ભાઈ તે એન દાડે વાઈટ કરાવી તારા એન દાડે શેડો શેડ કરાવી હતી કોસા વધી કરાવી છે તે શેડો શેડ કરાવી હતી તો તમે બે ફૂટે ઓરા રમી છે એટલે તારો શેડો છે હરખો કરાયો તે હરખો ને તો પહેલો લોટ રહે છે જીસીબી થી પાળો હરાયો ને એટલે તમને દેખાય તો સર્વે લાઈન માં પાપવું પડશે એના દાડે મને કેવું હતું ને કીધું તમે હતા કોણ ઉભા મત તાર તો કોણ ઉભા મતો હું ઘરે જ બેઠો હતો અરે દલો જો દલો પાછો ઘર ઘોખણીયો છે પાછો અરે દલા તદી તે શું કીધું કે રેડી છે સીધો તો તાર બંધી કરી પડી તાર તો રેડી હતું ને હા હવે ભાડો ધોકા લઈને આયા છે ભાડો આ ભાઈ છે આવા પછી તેને હદમ ઉપર અલ્યા ડોહલા આવા ભાઈ ફોડાઈ મત કર ની હેડે તો તારું તમ ની હેડે એટલે હોય તો ભાઈ શું ફોડાઈ કરે છે ભાઈ ફોડાઈ કરતા નથી ફોડાઈ જ છે સીધો બાળો સીધો હમે સીધો સીધો પડ્યો છે અને મારો સીધો છે વાકો છે અરે ઈ સીધો થો અહીંયા એંડાળે કોહબા ના કર્યા હોત તો કોહબા નડ્યો છે નકા કેમ જો તો એક રેડી છે કે બધી પણ કુંભામાં તો જો ઘરે જ મૂળો હતો ઘરે તો નેહાર માં રોતો નહીં હા આ દલાન ચમ મળ્યો તો પછી આ દલો આવ્યો મન કે રેડી છે મન કે જીસીબી હેડતો મન કે રેડી છે રહું ભાઈ હવે આ દલો હતો હવે મારે તાર બંધીના રૂપિયા 1.5 લાખ છે આ 75,000 જેવા પડશે તો નોખે થા સમનો ભાગે આ જેવા પડે શું લેવા નોખું કેવું દિયે તો ચમ ભાગમાં હાલવું પડે ઈ વ્યવહારની વાત છે પણ ફેરે તમે અત્યારે 2 ફૂટ જમીન અમારી લીધી રીને તમે શું લે અમર કહો છો દલા તદી તું હતો તે શું કીધું કે રેડી છે કરો દલા ને શું ખબર પડે દલા ને મોટા ને ખાવાની ખબર નથી જેમ આવડો મોટો દલાલ દલાલ જેમ ખબર ના પડે ભાઈ આવડો મોટો હોય તો બધા ભાઈ બોલાવે ને તો પણ તું ચો ને હર્યો તો અહીંયા ટળે ના તને ચીન તો ફોન કર્યો વાત આદી છે ને પણ ભાઈ નથી આવ્યો હા રખિયાથી ઓછો નથી આવતો પછી જમીન ગોતે છે મારી જમીન હોય હતી હોય જમીન હતી દે શું રેડી છે હવે તાર બધી તારે બંદોબસ્ત થઈ ગયો મારે થઈ ગયો ના મારે બધું કમ્પ્લીટ કરાવવું પડશે જવું ભાઈ કોઈ નહીં થાય તમારે આ છો ઈ છો ને હવે થવાનો છે ખોટો છે હવે ઉખડે એ ઉખડે મેલો હોબામાં એક મેલો નથી ઘરે હવે મેલવાની વાતો કરે છે છોકરો મોટો છે હવે જવું તારે મારે એના ભાગના પૈસા જ એને કઈ જેવરા મારી 2 ફૂટ જમી આલો રી અરે 2 ફૂટ જમી છે નહીં હાલે તો તમે કમ્પ્લીટ લે તો એને દાડી અહીંયા બસ કરાય હતી ને કમ્પ્લીટ તો શેના પૈસા મંગા તારા ભાઈ ને ક્યાં ઠૂચા સમજાય એને ભાઈ મારા થોડી આવો તો એને દાડી ક્યાં છે તમે 2 ફૂટ તારા મજૂરી મૂલ્ય છે રેડો પૈસા આલજો બોલો એમ ના ચાલે ને કેમ ના ચાલે એ અમારો ભાઈઓનો મામલો છે તમે શું લેવો તો ભાઈ ભાઈ લો એટલે દલો તો આલી 2 ફૂટ જમી દલો છે નહીં હાલે હવે પૈસા આલ અલ્યા દેખો માર્ગ મારામાં હેડ્યો રાત દાડો ટ્રેક્ટર લઈ લઈને હેડે તો મોબાઈલ કેતો નથી કીધું છે કે વસલે મત આકો કોઈ મત આકો ને આ ખાલી તો આ ભાઈ કેવરાય દરેક તો અત્યારે દ્રો તમને 25 રૂપિયા ખવરાય એટલે દ્રો શેના 25 રૂપિયા અલ્યા ભાઈ મારે તો બીડીઓ નથી બીડીઓ હો નથી મારે તો કોઈ લાગે તો બીડી નથી ભાઈ તો પછી એમ થોડા કોઈ હું બધાના પૈસા ખાતો ફરવા તો કોક હામો થઈ દઉં વાત કરે છે તે તો ચમદ્રો કેના કાઢા છે મેં 5-25 હવે તમે છે ને અડધા ની પૈસા નાખલો થા છાના નોખો તાર બંધીને છે ને અમારી વ્યવહારમાં કાયદેસર જેવા અમારી 2 ફૂટ તમે જમી લીધી છે ઈ હરખી કરાવજો તો અમે ભાગાલશું નકામું ગોમને ભેગા કરી ભાગ તો બધા ભેગા કરો ને કાયદેસર જેવા જ પડશે એમાં તો શું
આજ તો અમે હાલવા તૈયાર છો ને હા. તમારી 2 ફૂટ જમીન હાલો રે તારી 2 ફૂટ જમી જી હા. ભાઈ હા તો એમ કે હાલે જવું? ના, ના. પોતે જ ખર્ચો કરાવે તારે ફેન્સી નવી. મારી વાત સાંભળો, એની 2 ફૂટ અમે શું જમીન- કરાવો એ વાપરો, હાલો આપણે ના ના વાપરો. તારી 2 ફૂટ જમીન જી ઉલી બાદ થી મગનાની 2 ફૂટ જમી તારામાં આવી છે તો આખા ભેગા તાર ફેન્સી ના પૈસા તાર જેવા પડશે હા હા અમે હાલશું તો વ્યવહાર છે ને વ્યવહાર છે, હે? વ્યવહાર છે. હવે તો લાવો સર્વે હા હવે લાવો હા. તમે કારણ લાવો કે મુની લાવો સર તમે અમારી ના ના જમીન છે, તમે લાવો ને આ શેઠો રહ્યો એ ઓમ સીધો હતો એ ઓમ ગોળાઈ વાળો હતો પછી એ ઓમ થી ઓમ ગોળાઈ છે હા. એટલે આ તાર ફેન્સી સીધી કાઢી હા. તો તારી જમીન આ જી મગના નામ બરોબર અને મગનાની જમીન આ ગોળાઈ તારામાં આવી જ ના આવી. એની ગોળાઈ મોટી હતી બધી મારામાં આવી રહી હા ને મારી જમી એની જમી હમું એની છોકરી ને મારી દબોણી છે હા આ તો તાર સીધો થોડોક વોકો હતો ને હા એટલે તાર ફીંચી એટલે સીધી શીખ નહીં હા એટલે આને એમ થાય કે મારી જમી લીધી રહી હા હા નકર ગત્તું એને એકોનામાં કોઈ તને શું ગાડી નથી. દેતો ને બધું કમ્પ્લીટ છે ગોળા અહીંયા ગાડી જ ના નહીં. કમ્પ્લીટ કોઈ નથી ભાઈ, કમ્પ્લીટ હમું કોઈ મારી નથી. એક ઓળો જમી એનામાં આવશે ને હા. સર્વી લાંબો જ લાવે રહ્યો હા તારે પોસ જ લાવે સર્વે હા વ્યવહાર છે ને? દેખો સર્વી તો લાભ જો હા સર્વી લાવશે હું રૂપિયો ભાગ નહીં આલો ના શેનો હાલે ચો તારે જરૂર એમાં છે. તો આપણે ભાગ દેવાના આવે હા. ને જમી તો મારી એનામાં ઓળ નીકળી છે ને તો આખી 4-5 ના પૈસા સમણાનું ઉઠવા પડશે ઉઠશે જ અમે ને. શું લેવું તો? ચમ ઉઠો અમે સર્વે લાવો અમે બધું કરો અમારી જમીન છે તો તારા હારું કરે છે કે આ ભાઈ હારું મારા મગના હારું? હા, તો પછી મગનો જાનો કરશો જી. હા તો તાર પિંચમ નહીં હાલો અમે તાર ફેન્સીમાં તારે અડધો અડધ ખર્ચો હાલવો પડશે આઈના વ્યવહારમાં ઉભું રહેવું પડશે કાયમ ના માટે ના અમાર નથી પૂરી શું કેવું ભાઈ અમાર નથી હવે જુઓ હા બરાબર સવારે હું લાવું છું સર્વે વાળો હા બરાબર મારા માંથી જમીન નીકળશે ને પછી આના માંથી નીકળશે ને જમીન હા. તો હું તાર બંધી ના પૈસા હાલશું નકા હું નહીં હાલું હું તો એ આઈડિયો ઘરે બરાબર તા જમીન એકલે ના નીકળે તારે તાર બંધીના પૈસા આલે છૂટકો છે ચમ સર હાલવા જ પડશે ને. સમનાની મારામાંથી એક ઓળ જમી વધની જી છે ને હા તો સમના અડધો જ પૈસા જેવા પડશે ઈ તો વ્યવહાર છે ને. તો હાલશું ને હું હાલશું હા. પણ જમી તો મારી નીકળશે તો નકા નહીં હાલું તો પણ તો તું ચમ દોઢો હેડે છે તો પછી એમને એમ કરી દે આપણું બધું તે કરવાનું હોય. ખર્ચા કરવાની તો તારે જરૂર છે. જે હંભળાવાનું આવે છે નાખી જવાનું તો હા સર્વે તો લાભો જ છે મારે એને ઘણો હોમવર્ક છે લાભ છે લાભ છે, તું તો પૈસા લઈ ઉભા છે જા. આઈડિયો હું હા તો ખાલી આવજો સર્વે લઈ હા. લઈને આવું કાલે. હા તો ઓય આવજો રહો. સર્વેને 25 રૂપિયા ખવડાવવા હવે 25 રૂપિયા ખવડાવીને આપણે કામ કરવું પડે લેવા ઓય. ઠોચી દેવા 75,000 રૂપિયા ઠોકવાના દોઢે ડોહા. દોઢ ઠુકા પાસે ઓય હા હા